हेलो स्टूडेंट्स, इलेक्ट्रिक ट्रेक्शन एंड कंट्रोलना આજના આપણા લેક્ચરમાં આપણે થર્ડ ચેપ્ટરનો એક બીજો ટોપિક જોવાના છીએ, જેનું નામ છે બે ડીસી સિરીઝ મોટરનું સિરીઝ સમાંતર જોડાણથી ગતિ નિયંત્રણ. એનો મતલબ શું થયો કે આપણે આપણી જે બે મોટર એટલે કે બે મોટર માટે જોવાનું છે. બે મોટર છે એનો આપણે કનેક્શન્સ ચેન્જ કરી, એટલે કે પહેલાં સિરીઝમાં હતું, પછી પેરેલલમાં કે પેરેલલમાંથી સિરીઝમાં કન્વર્ટ કરી અને એની આપણે સ્પીડ કંટ્રોલ કરવાના છીએ. બરાબર છે. હવે આની અંદર આપણે ખાલી બે જ મોટર જોવાના છીએ, જેથી કરીને આપણને કોન્સેપ્ટ સમજાય છે. પછી 4 મોટર માટે પણ બુકની અંદર આપેલું છે, જે તમે ઇઝીલી સમજી શકો છો. બરાબર. તો હવે આપણે આ ટૉપિક સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટિંગમાં એનો જે સર્કિટ ડાયાગ્રામ છે એ આપણે ધ્યાનથી જોઈએ. હવે બે પોસિબિલિટી છે આપણી પાસે કનેક્શન્સમાં. કઈ? તો કે પહેલી પોસિબિલિટી કે આ તમારી છે એ મોટર 1 છે. આખું છે એ શું છે? મોટર 1. અને એવી જ રીતે આ જે આપેલું છે એ મોટર 2 છે. બરાબર. તો બે મોટર છે. આ કન્ડિશનમાં બંને એકબીજા સાથે શેમાં જોડેલી છે? સિરીઝમાં જોડેલી છે. બરાબર. હવે શું થાય છે તો કે મોટર સિરીઝમાં છે, તો અહીંયાથી સપોઝ કે આપણે એને V વોલ્ટેજ આપીએ છીએ. બરાબર. આ એને સપ્લાય વોલ્ટેજ કેટલો આપ્યો? Vનો. તો એનાથી મોટરને કેટલો કરંટ મળે છે? તો કે I જેટલો કરંટ મળે છે. બરાબર. તો આ બંને મોટર સિરીઝમાં છે, તો સિરીઝમાં આખી સર્કિટમાં કરંટ કેવો રહેશે? કોન્સ્ટન્ટ. એટલે કે મોટર 1ને પણ I જેટલો I એમ્પિયર મળશે અને મોટર 2ને પણ I એમ્પિયર મળશે. ખ્યાલ આવી ગયો? પણ ફરક ક્યાં પડશે? તો કે આ બંને મોટર છે એ આઇડેન્ટિકલ મોટર્સ છે. બરાબર. એટલે કે સરખી છે, કેરેક્ટરિસ્ટિક્સ પણ સરખી છે, પછી એના રેટિંગ્સ પણ સરખા છે. તો શું થશે? તો કે આ જે V વોલ્ટેજ આપણે ટોટલ વોલ્ટેજ V આપતા હતા એ આ બે મોટર વચ્ચે શું થશે? ઇક્વલી ડિવાઈડ થશે. એટલે કે V આપીએ છીએ તો V/2 જેટલો થઈ જશે. બરાબર. ખ્યાલ આવ્યો? એનો મતલબ કે સપોઝ કે હું 200 વોલ્ટ આપું છું, તો મોટર 1ને 100 વોલ્ટ મળશે અને મોટર 2ને પણ 100 વોલ્ટ મળશે. આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણે વાત કરીએ છીએ બીજી કન્ડિશન, એટલે કે આપણે સપોઝ કે કનેક્શન ચેન્જ કર્યા. શું? તો કે સિરીઝમાંથી પેરેલલમાં કનેક્શન કર્યું, તો શું થશે? આ આપણી મોટર 1 છે અને આ થશે મોટર 2. પણ આપણો સપ્લાય વોલ્ટેજ તો કેટલો હતો? V. બરાબર છે. સપ્લાય વોલ્ટેજ કેટલો રહેશે? ખાલી ને ખાલી V જેટલો જ. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ હવે અહીંયા આપણે શું થશે? તો કે અહીંયા કરંટ સપોઝ કે ટોટલ કરંટ અહીંયા 2I નહીં આવે, I જ આવશે. બરાબર. હવે સપોઝ કે આપણે I જેટલો કરંટ મોટર ડ્રો કરે છે. બરાબર. તો અહીંયા એને બે પાથ મળશે, એટલે કે બે બ્રાન્ચ થઈ ગઈ. હવે બ્રાન્ચ 1, આ બંને મોટર કેવી છે? સરખી છે. તો કરંટ કેવો થશે? સરખો, એટલે કે ઇક્વલી ડિવાઈડ થશે. તો બ્રાન્ચ 1માંથી પણ I/2 અને બ્રાન્ચ 2માંથી પણ I/2 જેટલો કરંટ પસાર થશે. ખ્યાલ આવી ગયો? આખી આપણે સર્કિટ સમજી લીધી, એની કન્ડિશન સમજી લીધી કે પહેલા કેસમાં વોલ્ટેજ અડધો થતો હતો, તો બીજા કેસમાં કરંટ અડધો થાય છે. બરાબર. હવે આપણે જોઈએ તો કે પહેલાં જ્યારે બે મોટર સિરીઝમાં હતી ત્યારે કેટલો વોલ્ટેજ મળતો હતો? V/2. હવે V/2 જેટલો વોલ્ટેજ મળે છે, તો બંને મોટર છે એની નોર્મલ, એટલે કે નોર્મલ સ્પીડ હતી રેટેડ સ્પીડ કરતાં કેટલી? હાફ સ્પીડ, એટલે કે અડધી સ્પીડ ઉપર ફરશે. પણ જ્યારે બે મોટરને આપણે સમાંતર, એટલે કે પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ, તો એને સફિશિયન્ટ, એટલે કે પૂરો વોલ્ટેજ મળે છે. બરાબર છે. તો પૂરો વોલ્ટેજ મળે છે, તો આ બંને મોટર છે એ એની નોર્મલ, એટલે કે રેટેડ સ્પીડ ઉપર કામ કરે છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો કે પહેલાં એને શું કીધું? તો કે બે મોટર છે એ સમાંતરમાં જોડેલી છે. બરાબર. અને ટોટલ કરંટ કેટલો છે? I. તો દરેક મોટરને કેટલો કરંટ મળશે? I/2. બરાબર છે. હવે શું થાય? તો કે આપણે સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ જ્યારે જોતા હતા ત્યારે સ્પીડ માટેનું ઇક્વેશન જોઈ ગયા. એ શું હતું? તો કે વોલ્ટેજ અપોન phi. આ એનું રિલેશન હતું. બરાબર. આ આપણે યાદ રાખશું અને આને આપણે ઇક્વેશન નંબર 1 કહી શકો છો તમે. બરાબર. આને ઇક્વેશન નંબર 1 કહી શકો છો. હવે શું થાય? તો કે જ્યારે પેરેલલમાં છે, તો એના માટે આપણે આ બુકથી થોડાક અલગ જઈએ. શું કરશું? પેરેલલમાં કનેક્ટેડ હોય ત્યારે સ્પીડ કેટલી છે? N1 છે, એમ સમજી લઈએ. અને વોલ્ટેજ મળે છે કેવો છે? તો કે V. આપણો વોલ્ટેજ તો કેટલો મળતો હતો? બધાને V જ મળતો હતો પેરેલલમાં, બંને મોટરને. હવે જે કરંટ મળતો હતો એ કેવો હતો? તો કે અડધો. એટલે આપણે અહીંયા શું લખી દઈશું? I/2. ખ્યાલ આવી ગયો? I/2. હવે આ 2 ઉપર જશે, તો કે 2V/I. આવું મળશે આપણને. ખ્યાલ આવી ગયો? તો શું થાય? જો N1 છે એ સમપ્રમાણમાં છે 2V/I. બરાબર. પણ હકીકતમાં તો V/I એટલે અહીંયા phi છે, એની જગ્યાએ I શું કામ લખ્યો? તો કે સિરીઝ મોટર છે એમાં ફ્લક્સ છે એ કોના સમપ્રમાણમાં હોય છે? I ના. એટલે આપણે phiની જગ્યાએ શું કરી નાખ્યું છે? I. પણ હકીકતમાં તો અહીંયા જુઓ તો શું થાય છે? V/I એટલે આપણે N લખી શકીએ. તો N1 = 2. આની જગ્યાએ આપણે શું લખી નાખશું? N. તો આપણને સ્પીડ કેવી મળી? બરાબર. હવે આપણે
બે મોટર જ્યારે સિરીઝમાં કનેક્ટેડ હોય ત્યારે વાત કરીએ. તો આપણું નોર્મલ ઇક્વેશન હવે સપોઝ કે આપણે N2 કન્સિડર કરીએ છીએ અને અહીંયા આવશે V/5. પણ હકીકતમાં વોલ્ટેજ કેવો મળે છે, દરેક સિરીઝની અંદર વોલ્ટેજ કેવો મળે, અડધો. પેરેલલની અંદર કરંટ કેવો મળે, અડધો. બરાબર, તો અહીંયા આવશે V/2 અને કરંટ કેવો મળે છે, આખો. તો આપણને શું મળે છે, તો કે V/2I. પણ V/I એટલે તો શું થાય, તો કે N2 છે એ પ્રપોર્શનમાં છે આપણી નોર્મલ સ્પીડની અડધી સ્પીડ. ખ્યાલ આવી ગયો કઈ રીતે નોર્મલ સ્પીડ કરતાં અડધી સ્પીડ મળે છે, ખ્યાલ આવે છે. તો હવે ટોર્કની વાત કરી લઈએ. તો ટોર્ક છે અહીંયા જુઓ તમે, તો કે ટોર્ક છે એ શું છે, તો કે ટોર્કનું ઇક્વેશન પણ આપણે આગળ જોયું હતું, 5 × IA થાય. પણ ફ્લક્સ છે એ કોના પ્રપોર્શનમાં છે, IA. તો ટોર્ક છે એ સમપ્રમાણમાં છે ફ્લક્સની જગ્યાએ IA². બરાબર. તો આની અંદર શું થશે, જ્યારે સિરીઝમાં હતું ત્યારે ટોર્ક કેવું મળે છે આપણને, હાઈ ટોર્ક મળે છે, પણ સ્પીડ કેવી હતી, ઓછી. તો આપણે સ્ટાર્ટિંગમાં ટોર્ક કેવું જોઈએ, સ્ટાર્ટિંગમાં ટોર્ક વધારે જોઈએ, સ્પીડ થોડીક ઓછી હોય તો ચાલી જશે. એટલે આ સિરીઝ મોટર એટલે કે મોટરને સિરીઝમાં ક્યારે કનેક્ટ કરે, તો કે જ્યારે આપણી ટ્રેન સ્ટાર્ટ થવાની હોય તો સ્ટાર્ટિંગ સમયે બે મોટર કેમાં હશે, સિરીઝમાં કનેક્ટેડ હશે. શું કામ, તો કે ટોર્ક વધારે છે, સ્પીડ ઓછી હોય તો ચાલે. હવે જેમ જેમ આપણી મોટર સ્પીડ પકડે છે એટલે કે ટ્રેન સ્પીડ પકડે છે તો આપણને ટોર્ક ઓછું જોશે અને સ્પીડ વધારવી છે. તો હવે જો આ પેરેલલમાં હોય ત્યારે કન્ડિશન જોઈ લઈએ, તો 5I. બરાબર, અને એનાથી થશે I². પણ અહીંયા સમાંતરમાં કરંટ તો કેવો મળે છે, I/2. તો આ રીતે આપણને ટોર્ક કેવો મળશે, ઓછો મળશે. બરાબર છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ શું આવે, તો કે જ્યારે આપણે બે મોટરને સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ ત્યારે સ્પીડ ઓછી મળે છે, એટલે કે નિયત ગતિથી ઓછી સ્પીડ મળે છે, અડધી. અને જ્યારે સમાંતરમાં કરીએ છીએ ત્યારે આપણને રેટેડ સ્પીડ મળે છે. તો આપણે શું કરી શકીએ, તો કે બે મોટરને જ્યારે ચાલુ કરીએ એટલે કે જ્યારે આપણું લોકોમોટિવ સ્ટાર્ટ થવાનું હોય ત્યારે મોટરોને શેમાં, સિરીઝમાં કનેક્ટ કરશું અને જેવી સ્પીડ પકડી લે એટલે કે લોડ ગેધર કરવાનો છે ત્યારે સમાંતરમાં જોડી લેશું. ખ્યાલ આવ્યો. બરાબર. હવે 4 મોટરવાળું પણ છે જે જનરલી એક્ઝામમાં પૂછાતું નથી. બરાબર છે, છતાં તમે એકવાર એ જોઈ લેજો. આ સેમ મેથડથી તમે સમજાવી શકો છો. બરાબર. અને હવે સમાંતર જોડાણના ફાયદા. બરાબર છે. શ્રેણી એટલે કે સિરીઝ પેરેલલ કનેક્શનથી આપણે જે સ્પીડ કંટ્રોલ કરીએ છીએ એના ફાયદા છે. બેઝિકલી આ છે એક રિયોસ્ટેટિક સ્પીડ કંટ્રોલ મેથડ સાથે જ એનું કમ્પેરિઝન કરેલું છે. હવે આ પદ્ધતિ છે એની અંદર બે કરકસરયુક્ત ગતિ મળે છે. કઈ, તો કે એક તો તમારી N/2 અને બીજી આપણી જે રેટેડ સ્પીડ હતી તે. બરાબર. જ્યારે રિયોસ્ટેટિક પદ્ધતિ છે એની અંદર આપણને બહુ ઓછી સ્પીડ મળે છે. પછી શું થાય, તો કે રિયોસ્ટેટિક જે મેથડ હતો એટલે કે તમે રિયોસ્ટેટ લગાવો છો સિરીઝમાં, તો એની અંદર ઘણી બધી પાવર લોસ એટલે ઘણો બધો શક્તિનો વ્યય થતો હતો. બરાબર છે. પછી શું થાય, તો કે આ છે એની એફિશિયન્સી, આ મેથડની એફિશિયન્સી કેવી છે, સારી છે. શું કામ, તો કે આમાં એનર્જી લોસ થતો નથી. બરાબર છે. અને બીજું કે રિયોસ્ટેટ આપણે વાપરીએ ત્યારે રિયોસ્ટેટ એકદમ ગરમ થાય છે, તો આપણે હીટને દૂર કરવા માટે એટલે કે ઠંડુ પાડવા માટે પણ એક વ્યવસ્થા એટલે કે એરેન્જમેન્ટ કરવી પડે છે, જે આમાં કરવી પડતી નથી. બરાબર છે. તો આ રીતે આપણે ડીસી સિરીઝ મોટરનો સ્પીડ કંટ્રોલ જોયું. કઈ મેથડથી, તો કે સિરીઝ પેરેલલ કનેક્શનથી. બરાબર. અને એમાં યાદ શું રાખવાનું, તો કે સ્ટાર્ટિંગ વખતે તમારી મોટર છે એ સિરીઝમાં કનેક્ટેડ હશે અને જેમ જેમ સ્પીડ વધે છે એટલે કે લોડ આવે છે તેમ તેમ એને આપણે શેમાં કન્વર્ટ કરશું, પેરેલલની અંદર. બરાબર છે.